બાકી કરોડપતિના દીકરાએ કોરોનામાં છોકરા પરણાવી લીધા. કોરોનામાં 50-50 કે પણ પપ્પા 2 વર્ષ ખમી જાવ તો 2 વર્ષ ખમીએ તો સંબંધ તૂટી જાય એવું છે. કારણ કે હજી આપણને ઓળખ્યા નથી ત્યાં પરણી જવાય. અને દાઢીની ફેશન આવી છે હવે. દાઢી ઝીણી ઝીણી બધા રાખે છે. હા લે તઈ એક છોકરાને જોવા આવ્યા તો દાઢી વાળો બેઠેલો વેવાય વૈયા ગયા કે દાઢી કરવાની ફેર્યું નો છોડી થોડી દેવાય ફેશન છે. હું છોડી નો દેવાય. જે માણસ મોજમાં રહેતો છે ને હાજો હબ થાય. અમુક તો અહીંયા દુબળો જ હોય હવે ન ઉભા થાય અને એની ઘીરે ખબર કાઢવા વાળા એવા જ આવે. અદે દે હું છું એરવા પીડ્યો હું છું હું. અરે ઘણા તો એવા ખબર કાઢે આસિફભાઈ આપણને એમ થાય કે આની કરતા તો ગળાપાઓ દઈ દે તો હાલ. ઓહો હું છું તવળી બોલો કે કમળો આવ્યો જાણે હાઠુભાઈ આવ્યો હોય એમ. તવળી બોલો કે કમળો છે કમળી. ખબર કાઢવાળા ભૂકા કાઢ. અરે રે કમળો છે કમળો કમળી કમળો કમળા વાળા ક્યાં કોઈ બસે લે. 4 દી પહેલા અમારા પાડોમાં જવાન જોત 20 વર્ષનો છોકરો કમળામાં ફાટી પડ્યો. એ હારું બાપા કર્યા ભોગવો કીને વયા જાય. બોલો લ્યો નહીં સાહેબ. એમ આપણા જીવનમાં એ ન હોત તો વાંઢા કોણ મારો દાદો એમ કે આવો એમ. ઘણા વાંઢા આપણને કે આવી ગયો અમારી ઘરે તારી ઘરે હું તપેલ્યું તો બાબુ મારે. એટલે પરણી એટલે થોડો પ્રશ્ન રહે મૂળ વાત. વ્યવહાર થઈ જાય મારા દીકરા હામાં મોબાઈલ લઈ લે. આપણને એમ થાય કે ભાઈ વાળું કરીને હુઈ ગયો ન હોય ગોદરા હોફટ મેસેજ જતા હોય. ફોન કરે વાયડાડો વી ગયો હોય ન્યાલી ફોન કરે હાલો ગુ બોલો શું કરે તાર બા કે ગોદડા ધોવા જા. તાર બાપા ક્યાં છે એ આઠ્યું ખેંચવા ગયા. અને આરી સિસ્ટમ કેવી છે ને બોલો જો ખેતર ખેડી આવે ભાઈ સાહેબ ધૂણવાનું ઘણું વધ્યું. મને એ થાય ખારું એટલું બધું હું થતું મને ખરેખર. આજ મારે 18 નહીં 27 વર્ષ છે માતાજીના નોરતામાં સાહેબ હું જિંદગીમાં બોલ્યો નથી. માતાજીનું ભજન જ કરું માળા લઈને. આજે 28મું વર્ષ ગયું મારે પણ મને કોઈ દી થરેરો ન આવ્યો. કોને ખબર. ધવળી પાસે અમુક બેનું વાતો શું કરે એ તો ખોળિયા સોખા હોય એના પંડીમાં માતાજી આવે. એટલે અમારા પંડીમાં હું ગારા ભર્યા છે એલા ભાઈ. અરે એ ક્યાં કરો જો આપણે ઉનાળો આવે ને શેરડીના ગન્ને કા રસ મિલતા હે ને બાજાર શીસોડો નાખ્યા તો આપણે રસ પીવા ઉભા રહે બેનોય રસ પીવા ઉભા રહે. બે માં ફરક કેટલો ખબર. આપણે તરત ગાડી ઉભા રહી એન્ટ્રીમાં ઉતરશે 5 ગ્લાસ આપી દે. એટલે ઓલો પેલા તો એ 5 ગ્લાસ લેશે ને એમાં દોથો બરફ નાખશે. એ પોણા તેના બાપે બરફ ના ફેર્યા હોય અને એમાં પછી રહ નાખે. પછી આપણે બધા ભાઈ ઉભા છે ને ઘૂંટડા ભરતા જાય ને બરફના ગાંગડા પાછા સોઈને ઘા કરતા જાય. ચલો ચો બેનું એવું નહીં કરે. બેનું એમ કે ભાઈ 5 ગ્લાસ લાવી જાય રસ. ઓલો ગ્લાસ રસના ઓલો ગ્લાસ મૂકીને બરફ લેવા જાય તો બેન શું કે એ બરફ નાખતો ને મારો રોયા. કોરા રહ ના ભર્યો કોરા રહ ના ભરી લઈને પછી 2 ઘૂંટલા ભરીને જેમ ખાલી થતા નાખ થોડોક રસ સોરી નાખ થોડોક બરફ. એ રસ પૂરા રસના જે પૈસા આપે ને રસ પૂરો રહે ને બરફ મફતમાં રહે. આપણે રહના પૈસા આપીને બરફના ગાંગડા ખાઈ ખાઈને વહી આવી. પછી નો બેનો કે તમારા ભાઈ બુદ્ધિ નથી એમ. એનો એક વહુ રોવા મળ્યા ઘરે આવી તેને હાહુ બિચારા ડાયા. હાહુ કે બેટા હું થયું મને રોઈ લેવા. નહીં હું છું બેટા કે મને પેલા એ કયો સાસુબા મારા ડોળા ભેંસ જેવા છે. નહીં બેટા નહીં તારા તો મને એ કયો હું વાંદરી લાગુ છું. નહીં બેટા આવું તને કોને કીધું. હવે મને એ કયો હું કોઈને આગાપાછી કરું છું કે નહીં બેટા કોઈ દી નહીં. મને બીજું એ કયો મારો સ્વભાવ હું કૂતરી જેવો છે. નહીં બેટા એવું કોઈ દી નહીં. તને આવું કોને કીધું. તો કેમ શેરીમાં કે અસલ એની હાહુ જેવી છે એમ. એક જણો ચૂંટણીમાં ઉભો રહ્યો પછી પ્રચારમાં નીકળ્યો. હું તમને ન ગમતો મારા નામ ઉપર આંગળીનો ઠોહો મારી દેજો એમ કરીને જીતી ગયો. બોલો લ્યો
એને જીતી જ જવું છે ને તમે શું કરજો. હવે તો હાવ એવા ફેશનના ગીત આવ્યા, આપણે એમ થાય કે આ ગીત કરતા તો વરરાજાને એક એક ઢીકો માર લેતી તો. હાવ હાવ મિક્સ સોપારી વરિયાળી પાવડર. બાપુ વિટામિન નો રહ્યો હાવ ગીતમાં. હાવ લુખા ઉડ ગીત. જુઠ્ઠ બોલે મંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી પાન સોપારી ખાવાના, સુટકી ખાવ ને અમારા બાપનું હું જાય. આ ગીત છે યાર. અને કાં તો એવા લાંબા ઢાળે ચાલુ કરે, આમ આંગળી મૂકીને. કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. કોલેજમાં તારે કન્યા કુંવારી હોય કે ડોસ્યું નો ભણવા જાય. આ ગીત છે યાર હાવ. અને એને ગગલાવાનું ચાલુ કર્યું. કોણ હતી? કોણ હતી? કે કોઈ નહોતું. કે ના હતી ને? કે કોઈ નહોતું, ઈ હતું. નહીં, કોણ હતી કયો? કે ભાઈ કોઈ નહોતું, એ મારી હારે અમે કોલેજમાં સાથે અભ્યાસ કરતા. કોલેજમાં હારે હતા. 4 વર્ષ કોલેજ, 2 વર્ષ 3 વર્ષ ડિગ્રીના, અમે 5-7 વર્ષ સાથે હતા. એમ શું કહેતી હતી? એ કાંઈ નહોતી કહેતી. કે ના ના, શું કહેતી હતી? અરે કે તું જોતો ખરી, 20 વર્ષ પહેલા સાથે ભણતા છતાં ઓળખી ગઈ, એ તો જોતું. તા ઓલી કે હું 20 વર્ષથી હારે છો, હજી હું નથી ઓળખી કે તમને. એ ગામનો ભરસક ડાયરો બેઠેલો, એક બાજુ ઢોલિયા નખાઈ ગયેલા છે, એક બાજુ ઓલી હોકાની હરીક્યું હાલે છે, આ બાજુ ભવાઈ પડમાં તમને કોઈ બે કરી ઓલી પેટ્રોમસ ઊંઝું લટકાવ્યું છે, ઊંઝું પેટ્રોમસ આવ્યું. અને હવે પછી નાટકમાં નાટક, પ્રધાનજી નામદાર દાસી ક્યાં છે, બતીને હવા ભરાય જાય. પછી બોલો જે દાસી છો હોય એ થોડી તે આમ કાઠોળે મોઢામાં બીડી હોય હવા ભરતો હોય, એ ચિત્ર અહીંયા સડાવો. અને અહીંયા હમણાં ડાયરો બેઠેલો ને ભાઈ અન ભવાઈ ચાલુ થયો કે દીકરી દીકરાના સંબંધ થયા હોય, હામાં મોબાઈલમાં વાતો કરતા હોય. એમાં દીકરીને માસીની દીકરીનો ફોન અથવા તો એની સાથે એની અતિ નજીકની બેનપણી જે સાથે ભણે છે એનો ફોન, અને એ દીકરી પાછી પરિવાર સાથે પારિવારિક સંબંધ છે તો ઘડીક મમ્મીને ફોન આપે, મમ્મી વાત કરે, પછી એની બેનપણી કહે પપ્પાને ફોન દે ને વાત કરી લો, પપ્પા અરે વાત કરે. એ 15 મિનિટ ફોન હાલતો હોય ઘરમાં, દીકરીનો ફોન ચાલુ હોય, અને ઓલો લુખેશ એ ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય. ધ્યાન દેજો વાતમાં સાહેબ, ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય અને દીકરીનો ફોન બીજી આવતો હોય. અને પછી 15મી ટ્રાય, 15 મિનિટ પછી દીકરીને ફોન લાગે અને દીકરી હેલો એટલું બોલે, ત્યારે આ પહેલો શબ્દ શું બોલશે? પહેલો શબ્દ એ બોલશે કોને હારે અત્યાર સુધી વાત કરતી હતી. જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે જ લાગે. જન્મતા વેત બાળક રડે તો જ સારું લાગે, નકર હાસ્ય સારું જ છે, પણ જન્મતા દાંત કરે નશું બારીઓ તોડીને નીકળી જાય કે આ કોણ આવ્યો? ભૂતના પેટનો છે. ના, જન્મતા વેત બાળક રડે તો જ સારું લાગે. અને બોલે તો માનજો કે ઈશ્વર છે, બોલે તો માનજો કે ઈશ્વર છે. દેવકી નહીં, જેલમાં જેથી કૃષ્ણને જન્મ આપ્યો ત્યારે શત્રુભુજ રૂપે પ્રગટ્યો છે. માં તું બીતી નહીં, હું આવી ગયો છું. પંકજ છયા બ્લોગ મારી મામાની ચેનલ છે, તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટે કરજો. બધાને જય દ્વારકાધીશ.